આજે તો આપણે મેળામાં પહોંચી ગયા છે. ભીમી ગ્યારસનો મેળો અમારા ત્યાં અહીંયા ભરાય છે ભાઈ, અને મસ્ત મજાનો મેળો છે મિત્રો. ટ્રાફિક તો જુઓ, કેટલી બધી ટ્રાફિક છે જો. હા, સરસ મજાની ટ્રાફિક છે. અને આપણે આગળ ટીણીઓ છે. હા, મેં ટીણીયાને તેડ્યો છે અને આપણે વિડીયો ઉતારીએ છીએ. તો મસ્ત મજાની માણસની આમ કે ટ્રાફિક છે તો બહુ મજા આવે, કારણ કે માણસ વગરની રધી ન લાગે. એટલે માણસ હોય ત્યાં મજા આવે. એટલે આટલા બધા મેદની આપણે મેળામાં ભેગી થઈ છે. અને સુપર અમારે અહીંયા મેળો ભરાય છે મસ્ત. તો આપણે ટીણીયાને લઈને ક્યાં જઈએ છીએ, હલો જોઈએ. તો આપણે જોકે અહીંયા મારો ટીણીયો, ભાઈનો ટીણીયો અને એક મારી ફ્રેન્ડ કે આમ ગમે જે કહીએ, મેં બધા હારે આવ્યા હતા, જે આગળ હાલ્યા જાય છે. અને એમને છે ને હવે શું કરવું હોય તો ખબર નહીં, આગળ હાલ્યા જાય, આપણે પાછળ જઈએ. તો આપણે જો આ છોકરા છે ને એમાં બેઠા છે, આમાં ત્રાસિયામાં. કોઈ ત્રાસ્ય કેસ ને કોઈ બિરદાસ કેસ ને એમાં ઘણું બધું હોય ભાઈ, જે જેની પસંદગી. એટલે તેમાં એ બેઠા છે ને આપણે વિડીયો ઉતાર્યો છે મસ્ત મજાનો. અને ટીણીઓ મારા આગળ છે ને ટીણીયાના મમ્મી પપ્પા હોતન છે. જો આ ટીણીઓ મારી પાસે છે. હા, તો જો આવું સરસનું બધું ત્યાં મેળામાં હતું ભાઈ. તો ટીણીઓ કે ઓલા ઢીંગલા આગળ જવું છે, તો આપણે છે ને એ ઢીંગલા આગળ જઈએ છીએ. એટલે એ ઢીંગલા એટલે ત્યાં ઓલી નાની એવી સુખ ગાડી હતી મસ્તીની, નાના નાના છોકરાઓની. પછી છે ને આપણે બધોયનો નજારો મસ્ત મજાનો ઉતાર્યો. આવો કંઈક મિત્રો નજારો છે મેળાનો, સરસ મજાનો, મસ્ત મસ્ત, સરસ સરસ. તો પછી જો પાછળ ટીણીઓ આપણે આગળ આવી ગયો છે ને આપણે જો આ ટીણીયાને છે ને આમ બેસાડ્યો છે રેલગાડીમાં. કેટલી મસ્ત રેલગાડી છે. ટીણીઓ નાનો છે એટલે આપણે છે ને એક છોકરાના ખોરામાં આપ્યો છે, પણ હવે દેખાય કે નહીં દેખાય. હા, જો દેખાણો તો ખરો થોડો. તો મસ્ત મજાના ચક્કર ફરે છે અને ટીણીઓ પણ મોજમાં છે. કારણ કે એમને આ પહેલી વાર જ મેળો જોયો છે, એટલે બહુ મોજમાં હતો. અને આવું બધું જોવે એટલે છોકરાને આનંદ આવી જાય. આપણે લઈ લીધો, કારણ કે જરાક રડતો હતો અને થોડીક બીક લાગતી હતી ટીણીયાને, એટલે આપણે એમને લઈ લીધો. અને જે આગળનો નજારો આપણે કેવો છે એ જોઈએ મિત્રો. તો ટીણીયાને આગળ તો જવું જ નહોતું, કે ત્યાં જ ઊભી રહે એમ. પછી આપણે આવી ગયા ચણાચોર, અને આપણે ભેળ આગળ. તો આપણે થોડીક વાર જોયું બધું. પછી આપણે ઓર્ડર આપ્યો. જો કે આપણો જ ઓર્ડર બનતો હશે. ઘણા બધા હતા, પણ હવે વારા પછી વારો આવે ભાઈ, એટલે જો ડીશું બને છે આપણી. તમે પણ મિત્રો જમવા આવજો બધા. ભેળ ખાવા જરૂરથી પધારજો મિત્રો. મસ્ત મજાની ભેળ છે. અને પછી આપણે ટીણીયા માટે
આવી ગયા ઓલું લેવા આપણે બદામ સેટ એવું બધું. પછી એક આઈસ્ક્રીમ લીધી અને ટીણીયાને આપ્યું. હવે ટીણીઓ કે ઓલી ફૂલખણી ફરે ને ત્યાં જાઉં. આપણે ત્યાં ગયા હતા. પછી આગળનો નજારો આપણે જોતા હતા, મસ્ત મજાનો. સરસ નજારો છે ભાઈ. અમારા ગામમાં મેળો ભરાય ત્યાં. અને પછી એક એવું કંઈક હતું કે આમ ટીંગાઈને રહેવાનું, કેટલી મિનિટ કંઈક ટીંગાઈને રહી શકે ને એમને ઇનામ આપતા હતા. જો એ આ નજારો છે ભાઈ. જો એક છોકરો ટીંગાઈને ઊભો છે, 1000 રૂપિયા ઇનામ આપતા હતા, એવું કંઈક હતું. મેળામાં આવું તો બધું હોય ભાઈ, પણ લગભગ કોક જ જો ન રહી શકો, કંઈક કેટલા મિનિટ ને કેટલી સેકન્ડ ત્યાં રહેવાનું હતું, બહુ ખ્યાલ નહીં. પછી આપણે આવી ગયા સાડીઓ જોવા મિત્રો. મસ્ત મજાની સાડીઓ જોયું થોડીક વાર, પણ આપને તો સાડી પસંદ ના આવી એટલે ન લીધી. સરસ મજાની સાડીઓ હતી. આપણે હાથમાં પણ લીધી હતી. મસ્ત મજાના ડ્રેસ છે, સાડીઓ છે, ઘણું બધું છે અહીંયા. આ સાડી મસ્ત છે, આપણે જોઈએ છે. સરસ મજાની કે બીટ કલરની સાડી છે. એક બીટ કલરની એ ભાઈ જોતા હતા, તો એ પણ મને થોડોક પસંદ આવી હતી. પણ એની પ્રાઇસ પૂછી તો એમણે કીધું 500 રૂપિયા. પછી ભાઈ આપણે પર્સમાં જોયું ને તો 500 હતા નહીં, તો આપણે કેન્સલ કર્યું. મેં કીધું નહીં મેળ ખાય. મસ્ત કાપડ સરસ છે. હા, સરસ મજાની બીટ કલરની સાડી હતી ભાઈ. તો પર્સમાં આપણે છે ને મેળ નહોતો ખાતો. બાજુમાં પર્સ પણ હતા સરસ મજાના, અને સાડી મસ્ત હતી. મને તો બીટ સાડી મસ્ત ગમતી હતી, પણ પર્સમાં પૈસા નહોતા એટલે આપણે કેન્સલ કર્યું ભાઈ. પછી આવી ગયા આપણે નાના નાના પાટલા, બાજોટ ને એવું જોવા ભાઈ. મને તો એ બાજોટ બહુ ગમ્યું હતું, એટલે એ બાજોટ આપણે લીધો છે વતનભાઈ. મસ્ત મજાના નાના બાજોટ ને પાટલા સરસ હતા. તો એક બાજોટ આપણે લીધો, અને એક આપણા ભેરા હતા એમણે બાજોટ નાનો ને પાટલો ને એની 2 જોડી લીધા સરસ મજાના. એટલે એ પાટલો આપણે લીધો હતો, તો એ પાટલો અને આ જો આ બાજોટ છે તો એ દીદી આપને આપે છે. અને આપણે ત્યાંથી લઈને ચાલતા થઈ ગયા. જો મસ્ત મજાનો લઈ લીધો. અને હવે આગળ જાય છે. ઘણું બધું અહીંયા હતું ભાઈ. તો આગળ જઈએ છે. પછી આપણે આવી ગયા ઓલા દડા ને એવું બધું હતું ને ત્યાં. અને અહીંયા પણ આપણે સરસ મજાનું બધું રમકડાં ને એવું હતું. દડા છે ને ફુગાન આપણે ટીણીયા માટે લેવાતો ફુગોન, પણ ટીણીયો જ નહોતો હસવાતો, રમકડા ક્યાં હાચવવા એવું હતું. એટલે ત્યાંથી આપણે ન લીધા. હાલો આગળ જઈએ. તો મસ્ત મજાના જો પાંદ બનતા હતા મસ્તીના, સરસ મજાના. આપણે ચણાચોર ને બધું ખાઈ લીધું, તો અમે તો એક પાંદનો નેસો ચડાવી લીધો ભાઈ. ભાઈ મસ્ત પાંદ 20 રૂપિયાનું એક આપતા હતા, સરસ મજાનું મસ્ત પાન છે ભાઈ. આપણે એક પાન ખાધું હતું. પછી આપણે આવ્યા છીએ ભાઈ નાના નાના
ઓલા હોય ને હવાવાળા એ ગદાયું ને એવું બધું હતું. તો ત્યાંથી એક ગદા લેવાની કોશિશ કરતા હતા પણ મેળ ન ખાધો. ત્યાંથી પછી આપણે આગળ ગયા તો ત્યાંથી આવી ગઈ કપડાના આપણે દુકાન. તો મસ્ત મજાના લેંગા ટી શર્ટ ને એવું સરસ હતું. તો આપણી જોડે હતા એમને પણ ટી શર્ટ 3 લીધા અને 3 લેંગા લીધા. ને આપણે પણ હારે જોતા હતા ભાઈ. મેં કીધું આપણો કંઈક મેળ ખાય તો લઈએ પણ પર્સમાં કાંઈ હતું નહીં ભાઈ, એટલે આપણે કાંઈ લીધું નહીં. પછી એક લઈ લીધું શોરૂમનું એક રમકડું મસ્ત મજાનું, જો આવું સરસનું રમકડું લીધું. એનો આપણે વિડીયો ઉતાર્યો મસ્તીનો, સરસ મજાનું લાઇટવાળું મસ્ત હતું. એટલે એ એક આપણે પર્સમાં જોયું તો થોડાક પૈસા નીકળ્યા હતા. હાલો આપણે કંઈ આ આપણાથી ખરીદી શકાય એમ છે. જેવું મસ્ત હતું. એનો એક ફોટો ખેંચી લીધો, બીજો ખેંચ્યો કારણ કે મને એ બહુ ગમતું હતું. આ ત્રીજો ફોટો ખેંચ્યો. હા, જય માતાજી, જય